હે પ્રભુ, આ જન્મે ભલે ભેગા કરી દીધા, પણ આવતા જન્મે જરા જોઈ લેજો, નહીં તો આ આખું બેંક બેલેન્સ મારું જીરો થઈ જશે ભાઈ બેન. આખો દિવસ શું ફોન મચેડ્યા કરો છો? એટલે પણ બધાના મેસેજ કેટલા આવે? કામના મેસેજ હોય બધા. શું કામના મેસેજ હોય? મારું બધું ઓપરેટ અહીંથી થાય ને બકા, એટલે બધું મારે જ જોયા કરવું પડે, કેમેરા બેમેરા. સાંભળો હવે. હા બોલ. કાલે સવારે રક્ષાબંધન છે હા અને તમારે સવાર વહેલા ઉઠીને નહીં ધોઈને મારી જોડે મારા ભાઈ ઘેર રાખડી બંધવાનું છે, બરાબર છે? તો સવારમાં તું જઈ આવજે ને યાર, મારે કઈથી મેળ પડે? મારા વાર દુકાન નહીં જવાનું. તો દુકાન જાવ તો દુકાન પછી જજો. એટલે ના જવાય એવું પછી. હવાર કેટલી ગરાકી હોય, બધા એના ઘેર બહેનો બધી જતી હોય ને ભાઈઓ ઘેર, તે બધા આપણી દુકાનથી તો નાસ્તો લઈને જાય. એક તો આવ્યા હોય બહારથી, તે આપણી દુકાન નાસ્તો લઈને પછી ઘેર જાય. એ વાત સાચી, પણ મુહૂર્ત તો એ સાચવવાનું ને મારે. એમ તો તું સાચવી લેજે ને, એ તો કઉ છું, તું જજે ને. એ બધા જમાઈ આવવાના છે, પૂછશે કે મોટા જમાઈ કઈ ગયા, તો શું કહીશ? મોટા જમાઈ દુકાન છે. તો પ્રસંગના ટાઈમે હોય, ગમે તે તહેવારના ટાઈમે હોય, દુકાને જ રહેવાનું આપણે. તારે એવું પડે ભાઈ, દુકાનને લીધે તો આપણે આગળ આવીએ. દુકાન ધાચવું તો પડે ને, લોકોને ખવડાવવું પડે, ત્યારે મેળ પડે. હવે એ ટાઈમે તો બધા ખાવા આવે ભૂખડી બારસની જેમ, કશું લઈને ના આયા હોય એટલે અહીંથી લઈને જ જાય આપણી થઈ ગઈ. તો સાંભળો હવે બીજું, તમારી બેનને મેં કહી દીધું છે હા કે એ આટલા વર્ષથી રાખડી બાંધવા તો નહીં આયા, હા પણ આ વર્ષે આવવાનું કહેતા હતા. હા તો મેં કીધું છે કે કઈ વાંધો નહીં, તમે ફોન કરજો અગાઉ, મને જે હોય તે કહેજો, પણ હજુ વળી ફોન આવ્યો નહીં એમનો. તે તો આવશે, કીધું છે એટલે આવશે, આવી જશે હવારમાં. તો હવાર બેન આવશે રાખડી બાંધવામાંથી, એમાંય કઈ અવાય પછી દુકાનનું ધાચવીશ ને આ બાજુ બેન આવશે, એટલે એમાંય મેન નહીં પડે. તો તું તો જઈ અહીંયા બધો પ્રોગ્રામ રાખ્યો છે, તે મૂવી જોવા જવાનું છે, પીઝા ખાવા જવાનું છે, એ બધો પ્રોગ્રામ રાખ્યો છે, એનું શું? એટલે જીજાજી મોટા જમાઈની ઘણી, તો આ બધા પ્રોગ્રામ રાખ્યો છે, તો પછી મારે જોડે લઈ લેવા પડશે 50,000 જેવા તો. એટલે તમે કહેવા હું માંગો છો? ના એટલે પૈસા મારે તારા ઘરના થોડી કાઢવા દેવાય, પછી મોટા જમાઈ તરીકે મારે પૈસા જોડે રાખવા પડશે. મારો ભાઈ છે ને કમાય છે, મારા પપ્પા છે ને સદ્ધર છે હજુ, પડી ખબર? એટલે આ બધા ટોન્ટ મારવાનું બંધ કરી દો. તો જોઉં જ મેં કાલે કોણ કાઢે પૈસા, ચેક કરું. મેં તમને કીધું ને તમારે મારા જોડે આવવાનું. મારા પપ્પા લોકોય કાઢશે ને મારા ભાઈ લોકોય કાઢશે, તમને નહીં કાઢવા દે કોઈ, બરાબર છે? અને બીજા બે જમાઈ છે ને, એ હોય સદ્ધર છે, એ હોય રૂપિયા ખર્ચે એવા છે, ખાઈને બેહી રહેવા નહીં. પડી ગઈ ખબર? હા તો પછી જોડે 11 રૂપિયા જ લઉં મેં, બરાબર? શાબાશ બેટા. હવે 1 રૂપિયો ના લઈશ તોય ચાલશે. હા જોઈએ કાલે. હું 1 રૂપિયો ના લઈશ તોય ચાલશે, તને કોઈ ભૂખ્યો નહીં બહાડી રાખે થઈ. જોઉં છું. પૈસા એની જોડે જ રૂપિયા ફાટી જાય છે, બીજા કોઈ જોડે રૂપિયા નહીં હોતા. ત્યારે એવું જ કયા કરે, તારો ભાઈ મારો બૂચ માર દે, તારો ભાઈ મારા પૈસા લઈ લે, તારો ભાઈ મારો આ કરે, બસ. તે લીધા છે એટલે કઉ છું. ગયા રક્ષાબંધન ગયા તા, તો ગયા રક્ષાબંધન 2 જમાઈ નતા, તમે હતા તો તમે કાઢ્યા. હા તો થઈ ગયો ને 30,000 નો ચાંદલો પણ મારે, એટલે લેવા જ પડે 50,000 પછી. તું તો કે મોટા જમાઈ છો, ખર્ચો તો કઈ તમારું જતું નહીં રે. હા એ તો છે જ ને, મોટા જમાઈ. આખું વર્ષ કમાવ છો, તેમાં રક્ષાબંધન એક દિવસ હાડાને ખવડાવો તો ઉપરથી પૂન મળે. लेकिन एक सेकंड. ના ના, હું તો એના માટે જ કમાઉં છું યાર. સવાર 8 વાગે એના ટિફિન લઈને એટલે દુકાન જાઉં છું મેં, એના માટે જ કમાઉં છું મેં. નહીં બસ હવે બહુ બોલવાનું બંધ કરો, તમારું બહુ હારા નહીં લાગતા, બરાબર? હે પ્રભુ, આ જન્મે ભલે ભેગા કરી દીધા, પણ આવતા જન્મે જરા જોઈ લેજો, નહીં તો આ આખું બેંક બેલેન્સ મારું જીરો થઈ જશે ભાઈ બેન ભેગા કરીને લૂંટી લેશે મને.